થી 4 બાળકોના મોત થયા અને 2 સારવાર હેઠળ છે, પરંતુ સવાલ એ છે કે આખરે આ વાયરસ છે શું? તેનું નામ ચાંદીપુરમ છે, પરંતુ તેને સમજવું ખૂબ જરૂરી છે. વર્ષ 1966માં મહારાષ્ટ્રના ચાંદીપુરામાં આ પહેલો કેસ આવ્યો હતો અને એટલે આ વાયરસને ચાંદીપુરમ નામ આપવામાં આવ્યું. ખાસ કરીને 15 વર્ષ સુધીના બાળકો જ ભોગ બને છે. આ જે 4 બાળકોના મોત થયા અને 2 હજુ પણ સારવારમાં છે, તે 2 વર્ષથી લઈને 9 વર્ષ સુધીનો તેમનો ગાળો છે. એટલે આપ સમજી શકો છો કે બાળકોને આ ટાર્ગેટ કરે છે. ખાસ કરીને માખી અને મચ્છરથી આ વાયરસ ફેલાય છે. વાયરસના સંક્રમણથી માથા પર સોજો આવવા લાગે છે. શરૂઆત તેની અહીંથી થાય છે. ત્યારબાદ તાવ આવવો, બાળકને ઉલટી થવી, આ સહિત માનસિક બીમારીનો પણ ભય રહેતો હોય છે, કારણ કે તે માથાના ભાગને સતત ટાર્ગેટ કરે છે. જ્યારે વધુ થઈ જાય ત્યારે દર્દી જે છે તે કોમામાં જતો રહે છે, કારણ કે જે તેના સિમ્પટમ્સ છે તે તેને કોમામાં લઈ જાય છે. પરિસ્થિતિ ઘણીવાર બગડી જાય તો ક્યારેક મોત પણ થઈ જાય છે. જે 4 બાળકોના સાબરકાંઠામાં મોત થયા તેનું તાજું ઉદાહરણ છે. ચાંદીપુરા એક RNA વાયરસ છે અને મહારાષ્ટ્ર, ગુજરાત સહિત દેશના 18 જેટલા રાજ્યોમાં આ વાયરસ ફેલાયેલો છે. જો કે આ વાયરસથી આપણે ડરવાનું નથી, પરંતુ જાગૃત ચોક્કસ રહેવાનું છે. સાબરકાંઠામાં આ વાયરસ 6 બાળકોમાં જોવા મળ્યો છે. તો સવાલ આપને એ પણ થતો હશે કે ચાંદીપુરમ વાયરસ આખરે ફેલાવા પાછળનું કારણ શું છે? તેના કારણને જો સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલું કારણ જે સામે આવે છે આ વાયરસ થવાનું, તે મચ્છર અને મોટી માખીને કારણે ફેલાય છે. સેન્ડ ફ્લાય માખીઓની પ્રજાતિ એ નોંધનીય કારણ માનવામાં આવે છે, કારણ કે સેન્ડ ફ્લાય માખી રેતી અને કાદવમાં જોવા મળતી હોય છે. વરસાદમાં ખાસ કરીને તેની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં વધી જાય છે. મેદાની ક્ષેત્રોમાં તેને કારણે ચાંદીપુરા નામનો વાયરસ ફેલાતો હોય છે. એટલે જ્યારે માખી અને મચ્છરની સિઝન ચોમાસામાં વધારે છે, ત્યારે આ પ્રકારનો વાયરસ ફેલાય તેવી શક્યતાઓ પણ સેવાતી હોય છે. જોકે અનેક સમયથી, અનેક વર્ષોથી આ વાયરસની વાતો થતી આવે છે. 1965માં તેનો પહેલો કેસ આવ્યો હતો, પરંતુ દર વર્ષે ચોમાસામાં જ્યારે અલગ અલગ રોગ વકરતા હોય છે, ત્યારે ચાંદીપુરમના કેસમાં પણ વધારો થતો જોવા મળે છે.